આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાન ભાગવતજીના ચરણોમાં મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. कड़वा पाटीदार सिख मास में मल मास में आयोजित हुआ ये 7 दिनों का दिव्य मंगल महोत्सव श्रीमद् भागवत, और इस भागवत कथा के आज चौथे दिन की हम यात्रा प्रारंभ करें, संवाद का प्रारंभ करें उनसे पूर्व छोटे काशी में जितने भी स्थित प्रतिष्ठित भगवान के मंदिर है, उन मंदिरों में विराजमान भगवान के विग्रह प्रगट अप्रगट परोक्ष अपरोक्ष चेतना को हम व्यासपीठ से प्रणाम करते हैं. यहाँ पर उपस्थित सब वडील माता पिता है, स्नेही स्वजन लोग, विध विध क्षेत्र के महानुभाव, सब मनोरथी परिवार और मीडिया के माध्यम से राधे राधे ऑफिशियल यूट्यूब चैनल के माध्यम से इस ज्ञान गंगा में अवगाहन करने वाले सभी भगवत भक्तों का ये दिव्य मंगल महोत्सव के निमित्त मात्र महोत्सव के मनोरथी बनने का जिनको सौभाग्य प्राप्त हुआ है, ऐसे सब मनोरथी परिवार आज के दिन आप सभी लोगों का हृदय के भाव से स्वागत और अभिवादन करते हैं. आप सभी को मनोरथी परिवार की ओर से और व्यासपीठ की ओर से बड़े भाव से बड़े प्यार से जय द्वारकाधीश. हैं ठंडी में थीजी गया एवा आम हलता ही नहीं जरा. गई काल आपणे सौ कथा में भगवान ठाकुर जी एक गुणानुवाद ने गाता गाता 4 स्कंद ने विश्राम कर्यो ने पंचम स्कंद पुनः आज 2 प्रश्नों वળી पाछा સભામાંથી આવ્યા છે.
બેવ પ્રશ્ન મને ઉચિત લાગ્યા છે, એટલે હું જાહેરમાં કહું તમને. પહેલો પ્રશ્ન એમણે કર્યો છે કે દાનના કેટલા પ્રકાર હોય? દાનના પ્રાયઃ બે પ્રકાર છે. એક પ્રકાર નિષ્કામ દાન અને બીજો પ્રકાર સકામ દાન. નિષ્કામ દાન એ છે કે કશું જ પાછું પ્રાપ્ત થાય આના બદલામાં એવી અપેક્ષા વગર દેવાયેલું દાન એ નિષ્કામ છે. નહીં તો આપણે ભગવાનને ડોનેશન બોક્સમાં 11 રૂપિયા નાખીએ તો એ બાજુમાં દીકરીને ઊભી રાખીને ભગવાનને કીધું આને હારો ઘરવાળો દેજો 11 રૂપિયામાં, અને પછી સગાઈ થાય ને 11 મહિનામાં થોડુંક આમ તેમ થાય અને ભગવાન પાસે જઈ, પ્રભુ મારી આ છોકરીને તમે કીધું તમે આ ગોતી આપેલો વરાજો અને આવું થયું. ભગવાન અંદરથી કે 11માં કેવડો કોઈ પછી હું કશું આપું પણ એના બદલામાં મને કશું જ નથી જોઈતું, એ નિષ્કામ દાન છે. મહાપુરુષો કહે છે કે ભગવાન નિષ્કામ દાન, ગુપ્ત દાન અને સાત્વિક દાનથી પરમાત્મા પ્રસન્ન થાય છે. જેમાં પોતાને દેખાડવાની કશી જ ભાવના ન હોય. હું અહીંયા આટલા દિવસ થયા છે, 4 દિવસ થયા અહીં રોકાયો છું. આ 4 દિવસમાં કથાઓ ઘણી થઈ, આવી લાભાર્થની કથાઓ ઘણી થઈ. 5100 રૂપિયા આપીને આગળની લાઈનમાં ઊભું રહેવું હોય, અને નો આપ્યા હોય તો હવે વ્યાસપીઠ પાસે જ ઊભા હોય. પણ અહીંયા લાખો રૂપિયાની સંપત્તિ દાનમાં આપી છતાં પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને શિરોમાન્ય કરી અને મંચ પર પણ ન આવવાની અપેક્ષા રાખે એવા શ્રેષ્ઠી દાતાઓ અહીંયા બેઠા છે. એકવાર ખૂબ તાળીઓથી વધાવો બધાને. નહીં તો હું સત્ય વાત કહું છું. આજે હજી એકાદશીનું ગઈકાલે જ વ્રત પૂરું થયું, એટલે આજે એનું વ્રતોદ્યાપન છે. એમાં ખોટું ન કહેવાય. ક્યારેક ક્યારેક ખાલી 5100 રૂપિયાનું દાન આપ્યું હોય, નામ ન આવ્યું હોય તો 3 વખત તો વ્યાસપીઠ આવે, મારું નામ ન બોલ્યા તમે. પછી મારે તો મોનો, એટલે હું કાંઈ કહું નહીં, એટલે હું પછી રાજનને વળગાડું. માણસ દાન આપે પણ સાત્વિક દાન કરે. તો દાનના 2 પ્રકાર છે, નિષ્કામ અને સકામ. સકામ દાનની વ્યાખ્યા કદાચ મેં નિષ્કામ દાનની ભાવના કહી એટલે તમે સમજી ગયા હશો કે કંઈક આપી અને પાછું એના બદલામાં કંઈક મેળવવાની ભાવના. પરમાત્મા માટે કંઈક વાપરીએ તો આપણને કદાચ એ પરમાત્માને એ આપેલા સંપત્તિમાંથી આપણને વળી પાછી સંતતિની ઈચ્છા થાય. પુત્રેષણા હોય એટલે આપણે દાન પુણ્ય કરતા હોય. ક્યારેક ક્યારેક આપણને મોટા સમાજમાં આપણને કોઈ માણસો વધારે પડતા ઓળખે એટલે આપણને લોકેશના આમ જાગી હોય અંદરથી, એટલે લોકેશના માટે આપણી સંપત્તિ દાન કરતા હોય. આ બધા સકામ દાનો છે. પરેશભાઈ એક દી રાત્રે કંઈક પેલા દાનની બધી જાહેરાત કરતા હતા, એમાં મેં સાંભળ્યું હતું કે કોઈકનું 41 લાખ રૂપિયા જેટલું દાન આવ્યું હતું, પણ રામ ભરોસે હતું. મને ખબર છે, પરંતુ મને આનંદ એ વાતનો થયો કે 41 લાખ રૂપિયા જેવી મોટી રકમ છતાં પણ રામ ભરોસે બોલવું, ભગવાન ભરોસે દઈ દેવું, એમાં મારા કોઈનું નામ ના આવે. અને વાત પણ સાચી છે, જ્યારે દાન દેવાય ત્યારે ધ્યાન રાખવું, કારણ કે દાન દીધા પછી અહંકાર બહુ ચડે છે.
ક્યારેક આવી નિશાળ બંધાતી હોય તો, અથવા તો આપણી કોઈ વાડી બંધાતી હોય તો વાડીમાં લોકો એક એક વસ્તુ આપતા હોય. તો એમાં ઘણાએ પંખા આપ્યા હોય. તમને ખબર છે? પંખા આપ્યા હોય. એ પંખાના પાખડામાં 3 પેઢીનું નામ લખાવડાવે. આખો દી ચક્રાવે ચડ્યા કરે. અમને માણસને નામનો બહુ મહિમા છે. તો સકામ દાન, માણસ પોતાની લોકેશણા સંપન્ન કરવા માટે, કે આ દાનના માધ્યમથી લોકો મને ઓળખે, એટલા માટે થઈને એ સકામ દાન કરતો હોય છે. તમારી પાસે સંપત્તિ હોય અને તમને દાન દેવાની ઈચ્છા થાય તો એ સામાન્ય ઘટના છે. પણ તમારું માંડ કરીને પૂરું થતું હોય છતાં પણ તમે ભૂખ્યા રહીને 1 ટંકનો ઉપવાસ કરીને પણ કોઈને દાન આપો તો એ દાન પરમાત્મા રાજી બહુ થાય છે, પ્રસન્ન બહુ થાય છે. તો નિષ્કામ દાન કે જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, અને સકામ દાન કે જેમાં આપણને બહુ બધા માન સન્માનની અપેક્ષાઓ છે. ક્યારેક ક્યારેક તો આપણે દાનમાં આપેલા પૈસા હોય ને કદાચ મંચ ઉપર આમ ત્રીજી ચોથી ખુરશી આવી હોય ને તોય મોઢું ચડીને બેહે, તોય મજા ન આવે. ગઈકાલે રાત્રે હું અહીંયા ડાયરામાં બેઠો હતો કાર્યક્રમમાં, ત્યારે પરેશભાઈ મને આ 3 યુવાનોની મને આજે છોકરો લેવા આવ્યો હતો. આજે કાલે એક મને મૂકવા આવ્યો હતો, કેમ ગયો છે કે નથી? આજે આ 3 યુવાનો રોનકને બધા હતા. હા, આ યુવાની અવસ્થામાં છોકરાઓ દાન પુણ્ય કરે છે, કરતા જોઈ અને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું. છોકરાઓ ખૂબ રાજી. તો તમારી સંપત્તિ સારા માર્ગે જશે. હું આ છોકરાઓને ક્યારેય મળ્યો નથી, પણ જ્યારે જ્યારે મને પરેશભાઈ જ્યારે કંઈ વાત કરતા તેમાં ગઈકાલે મને બધાની ઓળખાણ કરાવતા હતા, હું રાજી બહુ થયો કે આપણને યુવાની અવસ્થાએ કશું દેવાની ઈચ્છા થઈ છે. અને યુવાની અવસ્થાએ આપણે જ્યારે સમાજ માટે કે કોઈ પણ બીજી જગ્યાએ ક્યાંય પણ તમે જ્યાં જરૂરિયાત લાગીને આ 2-5 રૂપિયાનું દાન કર્યું છે, હું ભરોસા સાથે કહું છું તમારે સમાજ પાસે માગવું પડે એવો દિવસ તમારો નહીં આવે કોઈ દિવસ. ભગવાન ઠાકોર જેવી અવસ્થા જ નહીં આવવા દે. કારણ કે તમે જ્યારે સમાજ માટે આપો છો, તમે સંસાર માટે આપો છો, તમે દુનિયા માટે આપો છો, તમે જેને જરૂરિયાત છે એના માટે આપો છો, ત્યારે તમારી ગણતરી ભગવાન રાખતા હોય છે કે આને મારે ન ઘટવા દેવું જોઈએ. બાકી ઘણાની ઘરે ઉધઈ હોત પડી જાય છે. તો દાનના પ્રકારોમાં 2, સકામ અને નિષ્કામ દાન. જો કે એણે મને કુલ 5 પ્રશ્નો મોકલા છે, પણ 2 જ પ્રશ્નો લખ્યા એણે. 2 પ્રશ્નોમાં 5 પ્રશ્ન છે અંદર. પ્રશ્ન નંબર 1, એમાં અંદર પ્રશ્ન છે, જેમ ઘરમાં ઘર, એમાં ઘર, એમાં દામોદર. એમાં પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન, એની અંદર ત્રીજો પ્રશ્ન. આ માતાજી કોઈક બિરાજતા હશે. પછી એને પૂછ્યું મને કે સૌથી શ્રેષ્ઠ દાન કયું? સૌથી શ્રેષ્ઠ દાન છે સાત્વિક દાન. તમે સાત્વિકપણે તમારી જે સંપત્તિ લઈ આવ્યા છો એનું દાન કરો, એને તમે સાત્વિક દાન કહી શકો. ઘણા દુનિયામાં કહે છે 2 નંબરનું લઈ લેવાય પછી એમાંથી 10% દાન કરી દેવાય એટલે પવિત્ર થઈ જાય. એમ દાન પવિત્ર નહીં થાય. તમારી સંપત્તિને પવિત્ર બનાવી હોય તો દાન પુણ્ય કરતા રહો. આ દુનિયામાં 3 વસ્તુની પવિત્રતા બહુ આવશ્યક છે: તન, મન અને ધન. તનની ચોખ્ખાઈ માટે, તનના શુદ્ધિકરણ માટે થઈને સ્નાન જરૂરી છે. મનની પવિત્રતા જોતી હોય તો સત્સંગ જરૂરી છે, અને ધનની પવિત્રતા જોતી હોય તો દાન જરૂરી છે. સ્નાન, સત્સંગ અને દાન, આ 3 વસ્તુ તન, મન અને ધનને પવિત્ર બનાવે છે. અને એટલા માટે આપણો એક સુભાષિત છે કે શતમ વિહાય ભોક્તવ્યમ. શતમ કહેતા 100 કામ પડતા મૂકીને પેલા સમય થાય એટલે ભોજન કરી લેવું. જેને દવાખાને ઓછું જવું હોય એને સમયસર જમી લેવું.
શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાન માં ચરે. 1000 કામ પડતા મૂકીને પહેલા સ્નાન કરી લેવું. એટલે તમે સ્નાન કરો એટલે તમારા વિચારો પવિત્ર શાંત થઈ જાય. જોજો, તમે સ્નાન કરીને બહાર આવો એટલે તમે એકદમ ફ્રેશ હો, તમારું મન એકદમ સ્વચ્છ હોય. તો શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાં ચરેત. 1000 કામ પડતા મૂકીને સ્નાન કરી લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. તમારા હાથમાં લાખ કામ હોય પણ કોઈ તમારા આંગણે ભિક્ષુક આવે, કોઈ યાચક આવે, તો કામ પડતું મૂકીને પણ પેલા દાન દઈ દો. કારણ કે તમને ખબર નથી કે ભિક્ષુકના રૂપમાં કોણ છે. ઘણા ખરા લોકો મંદિરે જતા હોય ને બરાબર સિગ્નલ ઉપર થોડી વાર લાલ લાઈટ આવી જાય એટલે ઊભું રહી જવાનું હોય. ત્યાં બરાબર કોઈ આવીને યાચક કંઈક આપો ને કંઈક આપો ને, વળી અમુકનો કાચ ખુલ્લો રહી ગયો, ચડાવી હોત દે, બંધ કરી દે.